જૈવિક ખાતરો એટલે કે બાયોફર્ટિલાઇઝર વિશે વાત કરવી ખરેખર રોમાંચક છે. બિલકુલ. મને તો એ વિચારીને જ આશ્ચર્ય થાય છે કે છોડ માટે પેલા નાના અને અદૃશ્ય જીવો કેવી રીતે આખી ખાતર બનાવવાની ફેક્ટરી તરીકે કામ કરે છે. એકદમ સાચી વાત. જુઓ, અહીં સૌથી પહેલી અને પાયાની બાબત એ સ્પષ્ટ કરવી પડે કે આ કોઈ સામાન્ય રાસાયણિક પદાર્થો નથી. ના, જરાય નહીં. એમાં બેક્ટેરિયા, ફૂગ અને શેવાળ જેવા ફાયદાકારક સૂક્ષ્મ જંતુઓ હોય છે. તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે. અને છોડને પોષણ આપીને જમીનની ફળદ્રુપતા વધારે છે, રાઈટ? હા, બરાબર. જમીનની ફળદ્રુપતા વધારવાનું આ એક જીવંત એન્જિન છે. ચાલો, આ બાબતને વિગતવાર સમજીએ. સ્ત્રોતમાં એક બહુ જ અગત્યની ચેતવણી આપી છે. હા, પેલી સાવચેતીના નિયમવાળી વાતને. હા. બાયોફર્ટિલાઇઝર સાથે જંતુનાશક, ફૂગનાશક કે નીંદણનાશક ક્યારેય મિશ્રિત કરવા જોઈએ નહીં. બિલકુલ નહીં. લોકો ઘણીવાર સમય બચાવવા ખેતરમાં બધું ભેગું કરી દેતા હોય છે, પણ આ જીવંત સજીવો છે. રસાયણો તેમને તરત જ મારી નાખશે. તો એમની અસરકારકતા ત્યાં જ શૂન્ય થઈ જાય. અચ્છા, જો આપણે આના વર્ગીકરણની વાત કરીએ તો સ્ત્રોત તેને મુખ્ય 2 જૂથોમાં વહેંચે છે ને? હા, મુખ્ય 2 જૂથ છે, જેમાં પહેલું છે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજંતુઓ. એટલે જે વાતાવરણમાંથી 78% મુક્ત નાઇટ્રોજન છે તેને સીધો જ જમીનમાં લાવે છે. બરાબર. જેમાં રાઇઝોબિયમ, સાયનોબેક્ટેરિયા, એઝોટોબેક્ટર અને એઝોસ્પિરિલમ જેવા બેક્ટેરિયા આવે છે. હવામાંથી નાઇટ્રોજન પકડીને સીધો છોડને આપે છે. અદ્ભુત. અને બીજું જૂથ છે ફોસ્ફેટને દ્રાવ્ય બનાવતા બાયોફર્ટિલાઇઝર. હા, જમીનમાં ફોસ્ફેટ તો ઘણો પડેલો હોય, પણ તે અદ્રાવ્ય અને પથ્થર જેવો કઠણ હોય છે. છોડ તેને લઈ નથી શકતા. એટલે બેસિલસ અને સ્યુડોમોનસ જેવા બેક્ટેરિયા તેને ઓગાળે છે? હા, બેક્ટેરિયા અને સાથે પેનિસિલિયમ તેમજ એસ્પરગિલસ જેવી ફૂગ પણ. તેઓ એક ખાસ એસિડિક પદાર્થ છોડીને ફોસ્ફેટને દ્રાવ્ય બનાવે છે. જેથી છોડ તેનો ઉપયોગ પ્રવાહી રૂપે કરી શકે. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે. ઓ હા, એ તો આખા સ્ત્રોતની સૌથી જાદુઈ પ્રક્રિયા છે. કઠોળ વર્ગના પાક સાથે તેમનું જે જોડાણ છે એ ખરેખર આશ્ચર્યજનક છે. કોઈ માઇક્રોસ્કોપિક વ્યવસ્થા હોય એવું લાગે. જુઓ, આ એક અદ્ભુત સહજીવન છે. કઠોળના છોડ પોતાના મૂળમાં મૂળ ગંડિકા બનાવે છે. એક નાનકડી ગાંઠ જેવી સુરક્ષિત જગ્યા. હા, અને ત્યાં રાઇઝોબિયમને રહેવા માટે જગ્યા અને ખોરાક મળે છે. બદલામાં તે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન ખેંચીને છોડને આપે છે. બંનેને ફાયદો થાય છે. અને આ કોઈ નાનો આંકડો નથી. સ્ત્રોત મુજબ દર વર્ષે પ્રતિ હેક્ટર 100 થી 300 કિલોગ્રામ જેટલું પ્રચંડ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બિલકુલ. આટલું બધું ખાતર કુદરત મફતમાં અને કોઈપણ જાતના પ્રદૂષણ વિના બનાવે છે. ફેક્ટરીઓ પણ આની સામે નિષ્ફળ છે. તો આ બધાનો અર્થ શું છે? ટૂંકમાં કહીએ તો યોગ્ય ખેતી માટે આ સૂક્ષ્મ જંતુઓ અને છોડ વચ્ચેની ભાગીદારી બહુ શક્તિશાળી છે. ચોક્કસ. કે જો માત્ર રાઇઝોબિયમ જેવા સૂક્ષ્મ જંતુઓ એક પ્રકારના છોડ સાથે સહજીવન દ્વારા આટલા મોટા પ્રમાણમાં નાઇટ્રોજન આપી શકતા હોય, તો જમીનની અંદર આપણી નજર બહાર બીજું ઘણું ચાલતું હશે. હા, આવા બીજા કેટલા અદૃશ્ય અને અજ્ઞાત સહજીવન ચાલતા હશે જે સમગ્ર પૃથ્વીના પર્યાવરણને ચૂપચાપ ચલાવી રહ્યા છે, જેના વિશે કદાચ આપણે હજુ કંઈ જાણતા જ નથી. બહુ જ ઊંડો વિચાર છે આ. જમીન નીચેની આ અદૃશ્ય દુનિયાનું સંચાલન ખરેખર કલ્પના બહારનું છે. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં પ્રકૃતિની આ જટિલ વ્યવસ્થા સમજવાની ખૂબ મજા આવી. આપણે જૈવિક ખાતરો એટલે કે બાયોલોજિકલ ફર્ટિલાઇઝર્સ દ્વારા પાકની ઉપજ કઈ રીતે વધારી શકાય એની ચર્ચા કરવાના છીએ. મારો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ સૂક્ષ્મ બેક્ટેરિયા માત્ર ખાતર નથી. સાચી વાત છે. એ તો છોડના રક્ષણ માટે કોઈ પાવરફુલ આર્મીથી કમ નથી. એઝોસ્પિરિલમ વિશેની માહિતીને. હા, એ જ. એઝોસ્પિરિલમ નામના બેક્ટેરિયા પાકની ઉપજ સીધી 15 થી 30% જેટલી વધારી દે છે, ખાસ કરીને ડુંગળી જેવા પાકમાં. આ કોઈ જાદુ તો નથી, તો આ કઈ રીતે શક્ય છે? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ બેક્ટેરિયા માત્ર હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં નથી નાખતા. એટલે બીજું પણ કંઈક કરે છે? હા, એ હેક્ટર દીઠ 25 થી 30 કિલોગ્રામ નાઇટ્રોજન ચોક્કસ ઉમેરે છે, પણ અસલી કામ એનાથી ઘણું મોટું છે. આ બેક્ટેરિયા
ખનિજ અને પાણીનું શોષણ કરવાની છોડની ક્ષમતા વધારી દે છે. મતલબ છોડની ભૂખ અને તરસ બંને સંતોષવામાં મદદ કરે છે. બરાબર. અને આના કારણે છોડના મૂળ ખૂબ જ ઊંડે સુધી જાય છે અને વિકાસ એકદમ ફાસ્ટ થઈ જાય છે. પણ આ તો ડુંગળીની વાત થઈ. ચોખાની ખેતી તો સાવ અલગ હોય છે ને. ત્યાં તો ખેતરો પાણીથી ભરેલા હોય છે. ખૂબ જ સરસ પોઈન્ટ પકડ્યો. ચોખાના ખેતરોની ઇકોસિસ્ટમ આખી અલગ જ હોય છે. અને ત્યાં એન્ટ્રી થાય છે એઝોલા અને બ્લુ ગ્રીન શેવાળની. આ એઝોલા શું છે? એઝોલા એક એવું બેક્ટેરિયા છે જે સહજીવી પ્રકૃતિ ધરાવે છે. એટલે કે તે ચોખાના છોડ સાથે પાર્ટનરશિપમાં કામ કરે છે. ઓહ, સમજાયું. હા, અને તે પોતાની પાસે હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને નાઇટ્રોજન પણ જમા કરતું હશે. હા, એ 40થી 60 ટન બાયોમાસ વડે દર વર્ષે જમીનમાં 100 થી 150 કિલોગ્રામ નાઇટ્રોજન ઉમેરે છે. 150 કિલોગ્રામ. આ તો બહુ મોટો આંકડો કહેવાય. અને પેલી બ્લુ ગ્રીન શેવાળનું શું કામ છે? એને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય છે. તે ફોસ્ફોરિક પ્રકૃતિ ધરાવે છે અને ઓક્સિન, ઇન્ડોલ એસિટિક એસિડ તથા જિબ્રેલિક એસિડ જેવા પદાર્થો પેદા કરે છે. આ તો બહુ ભારે કેમિકલ નામો થઈ ગયા. તો આ બધાનો અર્થ શું છે? સરળ શબ્દોમાં કહું તો આ પદાર્થો કુદરતી ગ્રોથ હોર્મોન્સ અથવા એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે. એટલે એ મળતાની સાથે જ છોડના વિકાસને વેગ મળી જાય. એક્ઝેક્ટલી. ચોખાના પાણી ભરેલા ખેતરમાં આ શેવાળ નાઇટ્રોજનનું બેલેન્સ જાળવવામાં માસ્ટર છે. આ બધું બહુ અદ્ભુત લાગે છે. પણ જો આ માત્ર ચોખા માટે હોય તો બટાકા, ટમેટા કે કોબીજ ઉગાડતા ખેડૂતોનું શું? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અને એનો જવાબ છે એઝોટોબેક્ટર. આ પણ કોઈ બેક્ટેરિયા જ છે? હા, પણ અગાઉના બેક્ટેરિયા ચોક્કસ પાક સાથે જોડાયેલા હતા. જ્યારે એઝોટોબેક્ટર જમીનમાં સ્વતંત્ર રીતે જીવે છે. એટલે કે પોતાની મરજીના માલિક છે. કોઈની પાર્ટનરશિપની જરૂર નથી. બિલકુલ. આ બેક્ટેરિયા હેક્ટર દીઠ 20 થી 30 કિલોગ્રામ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. શાકભાજી માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને ખાલી નાઇટ્રોજન જ આપે છે કે બીજું કંઈ? સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર ખાતર જ નથી બનાવતા, પણ વિટામિન બી ગ્રુપ પણ બનાવે છે. વધુમાં તે પાકને નુકસાન પહોંચાડતા ખરાબ બેક્ટેરિયા અને ફૂગનો નાશ પણ કરે છે. અરે વાહ! આ સાંભળીને તો એવું લાગે છે કે આ બેક્ટેરિયા પાસે પોતાના જ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ છે. હા ને, જે પોતાની આસપાસના વિસ્તારની રક્ષા કરે છે. મતલબ કે આપણે જમીનમાં જે આખી ફાર્મસી અને ખાતરની ફેક્ટરી ધરાવીએ છીએ. સાચી વાત છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સમજાવે છે કે જૈવિક ખાતરો માત્ર પોષણ નથી આપતા. તે રક્ષક અને ગ્રોથ પ્રમોટર પણ છે. હા, તે એક જબરદસ્ત બહુમુખી ભૂમિકા ભજવે છે. કુદરત પાસે પોતાની જ એક અત્યાધુનિક કૃષિ ટેકનોલોજી છે. જે સમજવામાં સરળ છે, પણ આપણે કદાચ એને અત્યાર સુધી અંડર એસ્ટિમેટ કરી રહ્યા હતા. બિલકુલ. આ સિસ્ટમ અત્યંત અસરકારક છે. બાયોફર્ટિલાઇઝર અથવા જૈવિક ખાતર વિશે? હા, બિલકુલ. આપણો મુખ્ય ધ્યેય એ સમજવાનો છે કે આ અત્યંત નાના સૂક્ષ્મ જીવો જમીનમાં કેવી રીતે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે જે પાકનું ઉત્પાદન અને સ્વાસ્થ્ય વધારે છે. આપણે સામાન્ય રીતે જમીનને માત્ર ધૂળ કે માટી ગણીએ છીએ, પણ વાસ્તવમાં તે એક જીવંત કારખાનું છે. ખેડૂતો જે રાસાયણિક ખાતર નાખે છે તેનો મોટો હિસ્સો છોડ લઈ શકતા નથી. અચ્છા, એટલે તે જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપે એમ જ પડ્યો રહે છે? હા, એ જમા થઈ જાય છે. અને આ સૂક્ષ્મજીવો એ જ જમા થયેલા તત્વોને મુક્ત કરવાનું કામ કરે છે. એટલે આનો અર્થ એ થયો કે જમીનની અંદર જ મફતનું ખાતર છુપાયેલું છે. કે આ માટે પેલું PSBF એટલે કે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે. હા, બરાબર. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આમાં બેસિલસ અને સ્યુડોમોનસ જેવા બેક્ટેરિયા કામે લાગે છે. ઓહ, અને પેલી ફૂગ પણ ખરી ને? પેનિસિલિયમ અને એસ્પરજિલસ જેવી? બિલકુલ સાચું. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પેલા અદ્રાવ્ય ફોસ્ફેટ પર કેટલાક ખાસ કાર્બનિક એસિડનો સ્ત્રાવ કરે છે. આ એસિડ ફોસ્ફેટને ઓગાળીને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે. વાહ! જાણે કે કોઈ બંધ તિજોરીની ચાવી મળી ગઈ હોય. સાચી વાત. અને આ પ્રક્રિયાને કારણે જ જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસનું પ્રમાણ લગભગ 10 થી 20% જેટલું વધી જાય છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. ફોસ્ફરસ સિવાય પણ છોડને ઘણું બધું જોઈએ. સ્ત્રોત VAM એટલે કે વેસિક્યુલર અર્બસ્ક્યુલર માઇકોરાઇઝા વિશે વાત કરે છે. આ VAM
છોડ સાથે કેવી રીતે જોડાય છે? જુઓ, VAM એ મૂળની સાથે ભાગીદારી કરતી એક ખાસ પ્રકારની ફૂગ છે. તે ફોસ્ફરસ, ઝસ્ટ, સલ્ફર અને પાણીનું શોષણ વધારે છે. એટલે એ માત્ર પોષણ પૂરું પાડવાનું કામ નથી કરતું, પણ મેં વાંચ્યું છે કે તે મૂળની બીમારીઓનો પ્રતિકાર પણ કરે છે. હા, અને સાથે જ તે છોડના મુખ્ય પ્રકાંડને એકદમ કઠણ બનાવે છે. મકાઈ, બાજરી, જુવાર, જવ અને કઠોળ માટે તો આ શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન એ થાય કે આ અદૃશ્ય કામદારોને કામે કેવી રીતે લગાડવા? સ્ત્રોતમાં બીજ અને મૂળની સારવાર માટે ચોક્કસ માપ આપ્યા છે. હા, પદ્ધતિ બહુ મહત્વની છે. જેમ કે બીજની સારવાર કરવી હોય તો? હા, તેમાં લખ્યું છે કે બીજની સારવાર માટે 200 ml પાણીમાં 100 ગ્રામ ઇનોક્યુલેન્ટ્સ નાખવા અને ફેરબદલીવાળા છોડના મૂળ માટે 20 લીટર પાણીમાં 400 ગ્રામ. બરાબર. અને મૂળને 10-15 મિનિટ ડુબાડવા પડે. પણ મોટા કંદ હોય તો પદ્ધતિ અલગ છે. હા, બટાકાના કંદ માટે 40-50 લીટર પાણીમાં 1 કિલો નાખીને 5-10 મિનિટ ડુબાડવાના હોય છે ને? તમે એકદમ સચોટ આંકડા કહ્યા. હું એ જ કહેવા માંગતો હતો કે આ તો થઈ બીજ અને મૂળની વાત, પણ જમીનની સારવાર સમજવી પણ જરૂરી છે. એમાં પેલા FYM નો ઉપયોગ થાય છે ને? એ જ ને. હા, હેક્ટર દીઠ 5 થી 7 કિલો ઇનોક્યુલન્ટ્સને 50 થી 100 કિલો FYM એટલે કે છાણિયા ખાતર કે માટી સાથે ભેળવીને આપવામાં આવે છે. આ તો આખા ખેતર માટે બહુ અસરકારક કહેવાય. ખરેખર. જો આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો કઠોળમાં રાઇઝોબિયમ અને અન્ય પાકોમાં એઝોટોબેક્ટરનો ઉપયોગ ખેતીનું આખું ચિત્ર બદલી શકે છે. એટલે કે બાયોફર્ટિલાઇઝર એ માત્ર કોઈ વસ્તુ નથી, પરંતુ પ્રકૃતિના સૂક્ષ્મજીવો સાથેની એક જીવંત ભાગીદારી છે, એમ ને? 100%. અને આજના માહિતીના અતિરેક વચ્ચે આ સચોટ વૈજ્ઞાનિક માપ અને પદ્ધતિઓ પાકની ગુણવત્તા અને સમાન વૃદ્ધિ માટે સીધી રીતે ઉપયોગી છે. આપણે કૃત્રિમ ખાતરો એટલે કે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ વિશે વાત કરીશું કે આધુનિક ખેતીમાં આ રાસાયણિક ખાતરો આટલા અનિવાર્ય કેમ બની ગયા? અને સૌથી અગત્યનું, એ બમ્પર પાકની કિંમત આપણી જમીન કઈ રીતે ચૂકવી રહી છે? સાચી વાત. તો શરૂઆત કરીએ. રિસર્ચ પ્રમાણે જોઈએ તો આ કૃત્રિમ ખાતરો બરાબર શું છે? જો એકદમ સરળ ભાષામાં કહું તો આ ખાતરો જમીન માટે કોઈ એનર્જી ડ્રિંક જેવા છે. એનર્જી ડ્રિંક હમ એટલે કે ઇન્સ્ટન્ટ તાકાત આપે એવા? બરાબર. તે સંપૂર્ણપણે લેબમાં તૈયાર થયેલા રસાયણો છે. તેનો સૌથી મોટો ગુણધર્મ એ છે કે તેમાં છોડ માટે જરૂરી પોષક તત્વો અત્યંત હાઈ કોન્સન્ટ્રેશનમાં હોય છે. એટલે કે ખૂબ જ જલદ સ્વરૂપમાં હોય છે, ખરું ને? હા, જલદ સ્વરૂપમાં. કુદરતી ખાતરની સરખામણીમાં આનું વિજ્ઞાન એકદમ અલગ રીતે કામ કરે છે. અને આ જલદ સ્વરૂપને જ કારણે કુદરતી ખાતરની સરખામણીમાં તેનો ઉપયોગ બહુ જ ઓછી માત્રામાં કરવો પડે છે. બરાબર. આપણે જાણીએ જ છીએ કે શાકભાજી કે અન્ય પાક માટે મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમવાળા ખાતરો વપરાય છે. હા, નાઇટ્રોજનયુક્ત, ફોસ્ફેટિક અને પોટેશિયમયુક્ત. આ ખાતરો સાદા, સંયોજન કે મિશ્ર વર્ગોમાં ઉપલબ્ધ છે. અને રિસર્ચમાં એ પણ સ્પષ્ટ દેખાય છે કે આનાથી ખેડૂતોના હાથમાં એક ગજબનું નિયંત્રણ આવી ગયું છે. સાચી વાત છે. આ નિયંત્રણ જ આ ખાતરોની સૌથી મોટી તાકાત છે. કેવી રીતે? થોડું ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. ધારો કે ખેતરની જમીનમાં માત્ર નાઇટ્રોજનની જ ઉણપ છે, તો કુદરતી ખાતરના મોટા ઢગલા કરવાને બદલે માત્ર નાઇટ્રોજનયુક્ત ખાતરનો જ ડોઝ આપી શકાય, સચોટ ગણતરી કરીને. એકદમ સાચું. આનાથી પોષક તત્વોનું માઇક્રો મેનેજમેન્ટ શક્ય બન્યું છે. બીજું કે તે 50 કિલોની પ્લાસ્ટિક બેગમાં બહુ સરળતાથી પેક થાય છે. એટલે કે લાવવા લઈ જવામાં પણ સગવડ, જુદા જુદા માપ અને સાંદ્રતામાં મળતા હોવાથી પાકને સરળતાથી આપી શકાય છે. હા, એક રીતે જોઈએ તો આ પ્લાન્ટ્સ માટે કોઈ કસ્ટમાઇઝ્ડ ડાયટ પ્લાન જેવું છે. છોડને જે જોઈએ, જેટલા માપમાં જોઈએ તે સીધું જ આપી દેવાનું. પરિણામે પાકનું ઉત્પાદન અકલ્પનીય ઝડપે વધે છે. પણ અહીંથી જ આ એનર્જી ડ્રિંકની અંધારી બાજુ શરૂ થાય છે. હા, રિસર્ચમાં એ વાસ્તવિક ચિત્ર પણ બહુ સારી રીતે રજૂ કર્યું છે. જે વસ્તુ જેટલી ઝડપથી અસર કરે તેની સાઇડ ઇફેક્ટ્સ પણ એટલી જ ગંભીર હોય છે. પહેલી વાત તો એ કે આ રસાયણો કુદરતી વિકલ્પો કરતાં ઘણા મોંઘા હોય છે. અને સૌથી મોટી ખામી એ છે કે આ ખાતરો પાણીમાં અત્યંત ઝડપથી ઓગળી જાય છે. બરાબર.
વરસાદ આવે કે ખેતરમાં સિંચાઈનું પાણી આપવામાં આવે ત્યારે આ દ્રાવ્ય રસાયણો ખૂબ જ ઝડપથી ધોવાઈને વહી જાય છે. એટલે કે જમીનના મૂળ સુધી પહોંચવાને બદલે આ મોંઘું ખાતર સીધું જ આસપાસના જળસ્રોતોમાં ભળી જાય છે. અને આ ધોવાઈ જવાની પ્રક્રિયાને કારણે ખેતરમાં એક નવી જ મુશ્કેલી ઊભી થાય છે, રિપિટેશનની. બિલકુલ. ખાતર બહુ ઝડપથી વિઘટન પામે છે અથવા વહી જાય છે, એટલે તેની અસર લાંબો સમય ટકતી નથી. પરિણામે ટૂંકા અંતરે વારંવાર નવો ડોઝ આપવો પડે છે. હા, એક આખી સાયકલ ચાલ્યા જ કરે છે. અને જો આ ગણતરીમાં સહેજ પણ ભૂલ થઈ તો શું થાય? તો પાકને જરૂર કરતાં વધુ ખાતર અપાઈ જાય અને આ જલદ રસાયણો સીધા જ પાકને બાળી નાખે છે. ઓહ, એટલે આ ખરેખર એક પાતળી દોરી પર ચાલવા જેવી સ્થિતિ છે. એકદમ. આ તો થઈ પાકના નુકસાનની વાત, પણ લાંબા ગાળે જમીનની અંદર શું થઈ રહ્યું છે એ વધુ ચોંકાવનારું છે. હા, મેં પણ સોર્સિસમાં વાંચ્યું કે જ્યારે આ ખાતરોનો સતત ઉપયોગ થાય છે ત્યારે તેમાં રહેલા અમુક ક્ષાર અને સંયોજનો એવા હોય છે જે છોડ ક્યારેય શોષી શકતા નથી. એટલે આ વધેલો રાસાયણિક કચરો ધીમે ધીમે જમીનમાં જમા થતો જાય છે, ખરું ને? બિલકુલ. અને આ જમા થયેલા રસાયણો જમીનની આખી ઇકોસિસ્ટમ ખોરવી નાખે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે જમીન માત્ર માટીનો ઢગલો નથી. તે એક જીવંત વ્યવસ્થા છે. તેમાં લાખો સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા હોય છે જે કુદરતી રીતે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. સાચી વાત. આ હાઈ કોન્સન્ટ્રેટેડ રસાયણો ધીમે ધીમે આ જૈવિક પ્રવૃત્તિઓનો નાશ કરે છે. મતલબ કે સતત રાસાયણિક મારાને કારણે જમીન પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી બેસે છે. અને ધીમે ધીમે એક નિર્જીવ પાવડરમાં ફેરવાઈ જાય છે. ટૂંકા ગાળાના નફા અને બમ્પર પાકની સગવડ માટે લાંબા ગાળાની ફળદ્રુપતાનો ભોગ લેવાઈ રહ્યો છે. આ જ આખા અભ્યાસનો સૌથી મોટો નિચોડ છે. કૃત્રિમ ખાતરોએ ચોક્કસ ગણતરી અને ઝડપી પરિણામો દ્વારા આધુનિક ખેતીને એક નવી ઊંચાઈ ચોક્કસ આપી છે. પણ તેની સામે જમીનની કુદરતી તંદુરસ્તી એક બહુ મોટા જોખમમાં મુકાઈ ગઈ છે. અહીં મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કયું ખાતર, ક્યારે અને શા માટે વાપરવું જોઈએ. કે ખેડૂતો અમુક વખતે માત્ર એક જ મુખ્ય પોષક તત્વ ધરાવતું ખાતર કેમ વાપરે છે, જેને આપણે એક જ પોષક તત્વ ધરાવતા ખાતર કહીએ છીએ. મતલબ, શું બધું સીધું મિક્સ કરીને નાખી દેવું વધુ સરળ નથી? જેમ કે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો લઈએ તો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? એનું કારણ એ છે કે નાઇટ્રોજનની પોતાની એક અલગ જ પ્રકૃતિ છે. આ ખાતરનું વિઘટન જમીનમાં બહુ જ ઝડપીથી થાય છે અને આ ઝડપી વિઘટનને કારણે જ તેને વાવણીથી લઈને છોડ પર ફૂલ અને ફળ આવે ત્યાં સુધી કોઈ પણ તબક્કે આપી શકાય છે. એટલે કે એને પાછળથી પણ ઉમેરી શકાય? હા, બિલકુલ. બજારમાં જે યુરિયા મળે છે કે પછી એમોનિયમ સલ્ફેટ મળે છે તે આ પ્રકારના ખાતરોના ઉત્તમ ઉદાહરણો છે. ઓહ, એટલે નાઇટ્રોજન તો ગમે ત્યારે આપી શકાય અને તે ઝડપથી ભળી પણ જાય. પણ શું બધા ખાતરો આટલી સરળતાથી જમીનમાં હલનચલન કરી શકે છે? કારણ કે દસ્તાવેજમાં ફોસ્ફરસ વિશે કંઈક અલગ જ વાત જોવા મળે છે. એકદમ સાચું પકડ્યું. ફોસ્ફરસની સૌથી મોટી નબળાઈ જે છે કે તેની વાહકતા, એટલે કે જમીનમાં હલનચલન કરવાની ક્ષમતા નહિવત હોય છે. એટલે કે તે જમીનમાં જ્યાં પડે ત્યાં જ રહે છે એમ? હા, બિલકુલ એવું જ. એટલે જો તેને નાઇટ્રોજનની જેમ પાછળથી ઉપરથી છાંટવામાં આવે તો તે મૂળ સુધી પહોંચે જ નહીં. તેને ખેતર તૈયાર કરતી વખતે જ મૂળની જગ્યાએ ઉમેરવો પડે છે. સિંગલ સુપરફોસ્ફેટ હોય કે પછી ડબલ કે ટ્રિપલ સુપરફોસ્ફેટ, આ બધા જ ફોસ્ફરસના સ્ત્રોત છે જેને P2O5ના ટકાવાર પ્રમાણથી ઓળખવામાં આવે છે. આહા, એટલે ખાતર જમીનમાં કઈ રીતે વર્તે છે તેના આધારે એનું સમય નક્કી થાય છે. તો પછી પેલું પોટેશિયમ ખાતર, જેને આપણે K2O તરીકે ઓળખીએ છીએ, તેનું શું? તેને ક્યારે આપવું જોઈએ? પોટેશિયમ ખાતરોને સામાન્ય રીતે વાવણી પહેલા અથવા વાવણી દરમિયાન જ આપી દેવામાં આવે છે અને છોડને પોટેશિયમ પૂરો પાડવા માટે ખેડૂતો મોટાભાગે પોટેશિયમ ક્લોરાઇડ, જેને પોટાશના મ્યુરેટ પણ કહેવાય છે, તેનો ઉપયોગ કરે છે. બરાબર છે. હવે અહીંથી આખી વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે બજારમાં આપણે ઘણીવાર ખાતરની ગુણો પર કેટલાક આંકડાઓ જોઈએ છે. દસ્તાવેજમાં મિશ્ર અને સંયોજિત ખાતરોનો ખાસ ઉલ્લેખ છે. ટેકનિકલી આ બંને અલગ છે, પણ સામાન્ય રીતે સમજવું હોય તો આ બે વચ્ચે ચોક્કસ શું તફાવત છે? આ તફાવત ખરેખર બહુ મજેદાર છે. જો મિશ્ર ખાતરો એ અલગ અલગ ડ્રાયફ્રૂટ્સના મિક્સચર જેવા છે. તેમાં નાઇટ્રોજન,
ફોસ્ફરસ અને પોટાશનું માત્ર એક યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરેલું હોય છે. જેમ કે પેલો NPK 15-15-15 અથવા 10-26-26, બરાબર ને? સાચી વાત છે. અને આમાં તમે ઘટકોને અલગથી જોઈ કે સમજી શકો છો. પરંતુ જ્યારે આપણે સંયોજિત ખાતરોની વાત કરીએ છીએ ત્યારે તે ચા બનાવવા જેવું છે. ચા બનાવવા જેવું. હા, કારણ કે તેમાં એકથી વધુ તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેને તમે અલગ નથી કરી શકતા. જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસનું જોડાણ. ડાયએમોનિયમ ફોસ્ફેટ એટલે કે 18-46-0 અને મોનોએમોનિયમ ફોસ્ફેટ 11-52-0 આ સંયોજિત ખાતરોના બહુ જ પ્રચલિત ઉદાહરણો છે. એટલે કે જો કોઈ ખાતરની થેલી પર 18-46-0 લખ્યું હોય તો તેનો સીધો અર્થ એ થયો કે આમાં 18 ભાગ નાઇટ્રોજન છે, 46 ભાગ ફોસ્ફરસ છે અને છેલ્લો આંકડો 0 છે, એટલે કે તેમાં પોટેશિયમ બિલકુલ નથી. આ તો ખૂબ જ તાર્કિક છે. બિલકુલ. અને આ જ આંકડાઓ ખેડૂતને જણાવે છે કે જમીન અને પાકની જરૂરિયાત મુજબ કયું ખાતર પસંદ કરવું. દરેક જમીનની પોતાની એક અલગ જરૂરિયાત હોય છે. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો સમજાય છે કે ખેતરમાં ખાતર આપવું એ માત્ર પાવડર નાખવાની કોઈ સાદી પ્રક્રિયા નથી. તે એક ચોક્કસ વિજ્ઞાન છે. હા, તેમાં સમય અને યોગ્ય રસાયણની પસંદગી બહુ જરૂરી છે. સાચી વાત છે. યોગ્ય સમયે યોગ્ય રસાયણ પૂરા પાડવા, જેમ કે ઓછી વાહકતાવાળા ફોસ્ફરસને સમયસર પહેલાં જ જમીનમાં નાખવો, એ બધું જ એક ગણતરીનો હિસ્સો છે. આ સિન્થેટિક ફર્ટિલાઇઝર્સ અને તેમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વોની ચોક્કસ ટકાવારીનો ડેટા છે. મારો ઉદ્દેશ્ય એ છે કે આપણે આ આંકડાઓને બહુ ભારેખમ બનાવ્યા વગર. ચોક્કસ, કારણ કે આ માત્ર આંકડા નથી. આ માહિતી સમજાવે છે કે આધુનિક ખેતી કેવી રીતે પરંપરાગત અંદાજોથી આગળ વધીને. તો શરૂઆત કરીએ નાઇટ્રોજનથી. આ રિસર્ચ લિસ્ટમાં મેં જોયું કે એનહાઇડ્રસ એમોનિયા છેક ટોચ પર છે. 82.2% નાઇટ્રોજન છે. એ ખરેખર આશ્ચર્યજનક આંકડો છે. અને જુઓ, જ્યારે આપણે સૌથી વધુ જાણીતા ખાતર યુરિયાની વાત કરીએ તો તેમાં 46% નાઇટ્રોજન હોય છે. તો પછી આ બંને વચ્ચે આટલો મોટો તફાવત શા માટે છે? આ તફાવત પાછળનું વિજ્ઞાન તેના નામમાં જ છુપાયેલું છે. એનહાઇડ્રસ શબ્દનો અર્થ જ એ થાય છે કે જેમાં પાણીનો ભાગ બિલકુલ નથી. ઓહ, એટલે પાણી ન હોવાથી સાંદ્રતા વધી જાય છે. હા, બરાબર. સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન એટલું ઊંચું હોય છે કે બહુ જ ઓછા કદમાં મહત્તમ પોષણ મળે છે. જો કે તેને જમીનમાં ઉમેરવા માટે ખાસ સાધનોની જરૂર પડે છે. જ્યારે યુરિયાનું 46% પ્રમાણ તેને વાપરવામાં સરળ બનાવે છે, ખરું ને? હા, એટલે જ તે પરિવહન અને સામાન્ય વપરાશ માટે ખૂબ જ અનુકૂળ છે. ટૂંકમાં જરૂરિયાત મુજબ વિકલ્પો તૈયાર કરાયા છે. સમજાયું. આ જ લિસ્ટમાં કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ ક્લોરાઇડ પણ છે, જેમાં 25% નાઇટ્રોજન જોવા મળે છે. બરાબર છે. હવે જો નાઇટ્રોજન છોડના પાંદડાઓ અને વિકાસ માટે છે તો મૂળિયાઓને પણ તાકાતની જરૂર પડે છે અને ત્યાં ફોસ્ફરસ મેદાનમાં આવે છે. હા, અને અહીં ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAPનું ઉદાહરણ બહુ રસપ્રદ છે. તેમાં 16% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસનું સંયોજન હોય છે. પણ માત્ર એક જ તત્વ કેમ નહીં? કારણ કે છોડને શરૂઆતના તબક્કામાં વિકાસ અને મૂળિયાની મજબૂતી એમ બંને માટે આ બંને તત્વો એકસાથે જોઈએ છે, અલગ અલગ ખાતર નાખવાના બદલે. આ સંયોજન ખેડૂતોનો સમય અને ખર્ચ બચાવે છે. હા, બિલકુલ. આ એક અત્યંત વ્યવહારુ ઉકેલ છે. પણ આ ડેટામાં સુપર ફોસ્ફેટના પ્રકારોનું જે લિસ્ટ છે ને, તે કોઈ કોફી શોપના મેનુ જેવું લાગે છે. કોફી શોપનું મેનુ? એ કેવી રીતે? જુઓ, સિંગલ સુપર ફોસ્ફેટમાં 16% ફોસ્ફરસ અને 12% અન્ય તત્વ હોય છે. પછી આવે છે ડબલ સુપર ફોસ્ફેટ, જેમાં પ્રમાણ સીધું 32% થઈ જાય છે, જાણે કે ડબલ એસ્પ્રેસો શોટ. હા. અને છેલ્લે ટ્રિપલ સુપર ફોસ્ફેટમાં આ પ્રમાણ 46% હોય છે. તમારું આ એસ્પ્રેસો શોટવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. વૈજ્ઞાનિકોએ એક જ તત્વની અલગ અલગ તાકાતવાળા વિકલ્પો તૈયાર કર્યા છે, જેથી જમીનની જરૂરિયાત પૂરી કરી શકાય. અને અહીં આપણે રોક ફોસ્ફેટની પણ નોંધ લેવી જોઈએ. તે કુદરતી સ્વરૂપ છે અને તેમાં ફોસ્ફરસનું પ્રમાણ 20-40% જેટલું અલગ અલગ જોવા મળે છે. એટલે કે પ્રકૃતિ જે કાચો માલ આપે છે, તેને વિજ્ઞાન રિફાઇન કરીને વધુ સચોટ બનાવે છે. હવે જરા પોટેશિયમ અને કેટલાક છુપા તત્વોની દુનિયામાં ડોકિયું કરીએ. ચોક્કસ. પોટેશિયમયુક્ત ખાતરોની વિશેષતા સમજવી પણ એટલી જ જરૂરી છે.
જેમ કે પોટેશિયમ પોલિફોસ્ફેટમાં 56% ફોસ્ફરસ અને 24% પોટેશિયમ છે, જ્યારે સલ્ફેટ ઓફ પોટાશમાં 50% પોટેશિયમ અને 17% અન્ય તત્વો છે. પણ આ રિસર્ચમાં જે સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત છે તે તેમાં રહેલા અન્ય ખનિજોની છે. હા, મેં જોયું મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે MOPમાં 11% મેગ્નેશિયમ અને પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટમાં 18% સલ્ફરની હાજરી છે. આ તો જાણે ખાતરની દુનિયાના મલ્ટીવિટામિન્સ છે. બિલકુલ. અને આ મલ્ટીવિટામિન્સ જ આ ખાતરોની ખરી તાકાત છે. સામાન્ય રીતે લોકો ફક્ત NPK વિશે જ ચર્ચા કરતા હોય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. હા, પણ છોડના સંપૂર્ણ વિકાસ માટે મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ગૌણ તત્વો પણ એટલા જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, મેગ્નેશિયમ એ ક્લોરોફિલનો મુખ્ય ભાગ છે. આ બધી જ વિગતો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે કૃત્રિમ ખાતરો એ માત્ર કોઈ સામાન્ય પાવડર નથી, પણ વનસ્પતિની જરૂરિયાતો માટે તૈયાર કરાયેલું સંતુલિત મિશ્રણ છે. સાચી વાત છે. અને આ ટકાવારીઓ સાબિત કરે છે કે આધુનિક ખેતી હવે સંપૂર્ણપણે એક ગણતરીપૂર્વકનું વિજ્ઞાન છે. અને દરેક ટકાવારી પાછળ એક ચોક્કસ ઉદ્દેશ્ય છે. આ જાણકારી જ ભવિષ્યની ખેતીનો પાયો છે. કઈ જમીનમાં કયા પાક માટે ક્યારે કેટલું પોષણ આપવું તે આના પરથી જ નક્કી થાય છે, જે ઉત્પાદનમાં મોટો તફાવત લાવે છે. લઘુ પોષક તત્વો ધરાવતા ખાતરો અને ખાતર આપવાની પાયાગત પદ્ધતિઓ. આપણો હેતુ એ સમજવાનો છે કે ખાતર ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ, અને તે પણ કોઈપણ જાતના માહિતીના બોજ વિના. હા, અને મારો પ્રયત્ન એ જ રહેશે કે આખી પ્રક્રિયા પાછળનું જે રસાયણશાસ્ત્ર છે ને, એ એકદમ સરળ ભાષામાં સમજાવું. કારણ કે ખેતી માત્ર બીજ વાવીને વરસાદની રાહ જોવાની પ્રવૃત્તિ નથી. એમાં ચોક્કસ ગણિત છે અને પોષક તત્વોનું સંતુલન બહુ જ જરૂરી છે. બરાબર. એટલે જ્યારે મેં આ લઘુ પોષક તત્વો અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વિશે વાંચ્યું ને, ત્યારે મને સીધો આપણા માનવ શરીરનો જ વિચાર આવ્યો. જેમ આપણે સ્વસ્થ રહેવા માટે વિટામિન્સની બહુ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. બિલકુલ. છોડને પણ અમુક તત્વોની થોડી જ માત્રામાં પણ અનિવાર્યપણે જરૂર હોય છે. ખેતીમાં મુખ્યત્વે કોપર સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટ છે, અથવા ઝિંક સલ્ફેટ અને મેંગેનીઝ સલ્ફેટ જેવા ખાતરો વપરાય છે. અને આ બધામાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ બધા જ રસાયણો પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. હા, એટલે એનો સીધો ફાયદો એ થાય કે તેને માત્ર જમીનમાં ઉમેરવાને બદલે પાંદડાઓ પર સ્પ્રે તરીકે પણ છાંટી શકાય. જુઓ, ઘણીવાર એવું થાય કે જમીનમાં રહેલા અન્ય રાસાયણિક તત્વોને લીધે અમુક પોષક તત્વો જમીનમાં લોક થઈ જાય છે. સાચી વાત છે. એટલે મૂળ દ્વારા શોષાય જ નહીં. એકદમ સાચું. ત્યારે આ પાંદડા પરનો છંટકાવ છોડને સીધું અને એકદમ ઝડપી પોષણ આપે છે. હવે પોષણ તો ઠીક છે, પણ આ પોષક તત્વો કયા સમયે આપવા તે સમજવું પણ એટલું જ મહત્વનું છે. મને લાગે છે કે ખાતરના ઉપયોગમાં પેલો જે NPK નિયમ છે તે ઘણો પ્રચલિત છે. ખેતર તૈયાર કરતી વખતે પૂરેપૂરું ફોસ્ફરસ અને પોટાશ આપી દેવામાં આવે છે, પણ નાઇટ્રોજન માત્ર અડધો જ અપાય છે. હા, અને એની પાછળનું સ્પષ્ટ વૈજ્ઞાનિક કારણ પાકના વિકાસના તબક્કાઓ સાથે જોડાયેલું છે. જુઓ, ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં સ્થિર રહે છે અને શરૂઆતમાં મૂળના મજબૂત વિકાસ માટે અત્યંત જરૂરી છે. પણ નાઇટ્રોજન પાણી સાથે સરળતાથી ધોવાઈ જવાની પ્રકૃતિ ધરાવે છે, જેને લીચિંગ કહેવાય છે. બરાબર. એટલે જો બધો નાઇટ્રોજન શરૂઆતમાં જ આપી દેવાય ને, તો છોડ તેનો પૂરો ઉપયોગ કરી શકે તે પહેલાં જ તે જમીનમાં ઊંડે ઉતરીને વેડફાઈ જાય છે. અચ્છા. તેથી જ્યારે છોડ ઝડપથી વધતો હોય અને તેને સૌથી વધુ ઊર્જાની જરૂર હોય ત્યારે જ બાકીનો નાઇટ્રોજન 2 કે 3 ભાગમાં વહેંચીને અપાય છે. હવે સમજાયો. તો પોષક તત્વો ક્યારે આપવા તે સમજ્યા પછી હવે તેને કેવી રીતે આપવા તેની પાયાગત પદ્ધતિઓ એટલે કે બેઝલ એપ્લિકેશન વિશે વાત કરીએ. પરંપરાગત રીતે તો ખેતરની સપાટી પર ખાતરનો મોટો જથ્થો વેરાવવામાં આવે છે, જેને બ્રોડકાસ્ટિંગ કહેવાય છે. હા, પણ જેમ જેમ ખેતી પદ્ધતિઓ વિકસતી ગઈ તેમ ચોકસાઈ પણ વધી. હવે ટ્રેક્ટર વડે ધોરિયામાં ખાતરના સમાન પટ્ટા કરવાની રીત વધુ વ્યાપક બની છે. અને આમાં મને ચોકસાઈનું એક ઉત્તમ ઉદાહરણ એ પદ્ધતિ લાગી જેમાં ખાતરને બીજની હારથી બરાબર 2 થી 3 ઇંચ દૂર અને જમીનમાં 2 થી 3 ઇંચ ઊંડે પટ્ટામાં ઉમેરવામાં આવે છે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી હોતી. હા, મને પણ એ જ થતું હતું કે આટલી બધી ચોકસાઈ શા માટે.
કારણ કે આમ કરવાથી ખાતર સીધું બીજના સંપર્કમાં આવતું નથી. રાસાયણિક ખાતરોની ગરમીથી બીજ બળી જવાનો ખતરો રહે છે, પણ આટલું અંતર રાખવાથી બીજ સુરક્ષિત રહે છે. અને છતાં ખાતર ઉગતા મૂળની એટલું નજીક હોય છે કે અંકુરિત થતાં જ તેને તરત પોષણ મળી રહે. સાચે જ અદ્ભુત છે. આ ઉપરાંત પાકની હારની એક જ બાજુ ખાતર ઉમેરવાની પદ્ધતિ અથવા તો વાવણી વખતે સીડ ડ્રીલ મશીન વડે બીજ અને ખાતર બંને એકસાથે જ જમીનમાં ડ્રીલ કરવાની રીતો પણ અસરકારક છે. હા, જેનાથી સમય બચે છે અને ખાતરનો બગાડ પણ અટકે છે. આ બધી માહિતી પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણી થાળીમાં આવતો ખોરાક માત્ર જમીનમાં બીજ નાખી દેવાનું પરિણામ નથી. ખાતરને યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ મૂકવાની આ ઝીણવટભરી વ્યવસ્થા ખેતી પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ વધુ મજબૂત બનાવે છે. છોડને કઈ રીતે ચોક્કસ સમયે અને યોગ્ય પદ્ધતિથી પોષણ પૂરું પાડવું એ બહુ જ અગત્યનું છે. જો આમ કરીએ તો સંસાધનોનો બગાડ અટકે છે અને ગુણવત્તાયુક્ત ઉપજ પણ મળે છે. આ આખી પ્રક્રિયામાં જે એક પદ્ધતિ વારંવાર સામે આવે છે તે છે ટોપ ડ્રેસિંગ. મને આ કન્સેપ્ટ બહુ જ ગમ્યો. આ તો જાણે એક વિકાસ પામતા બાળકને આપણે સમયાંતરે પૌષ્ટિક આહાર આપીએ, બિલકુલ એના જેવું જ છે. હા, એટલે પાક ઉગી ગયા પછી જુદા જુદા તબક્કે તેને ખાતર અપાય છે. અને આની મુખ્ય 3 રીતો છે. પહેલી તો એ કે ભેજવાળા ખેતરમાં સિંચાઈના 2 થી 5 દિવસ પછી ખાતર ઉમેરવું. અચ્છા, અને બીજી રીત પેલી છે ને જેમાં 2 છોડ વચ્ચે અંતર વધારે હોય તો? હા, તો દરેક વ્યક્તિગત છોડની ફરતે જ ખાતર આપવામાં આવે છે. અને ત્રીજી રીત છે દરેક હારમાં કે ચાસમાં ખાતર આપવું. એટલે કે બિનજરૂરી જગ્યાએ ખાતર ન વેડફાય. હવે અહીં એક ખરેખર રસપ્રદ વાત છે. આપણે હંમેશા એવું જ શીખ્યા છીએ કે છોડ માત્ર મૂળથી જ ખોરાક લે છે, પણ આ રિસર્ચ મુજબ છોડ પાંદડાથી પણ સીધું પોષણ મેળવે છે. હા, આને પર્ણ પર છંટકાવ અથવા તો ફોલિયર સ્પ્રે કહેવાય છે. જ્યારે આપણે ગુરુ પોષક તત્વોનો સ્પ્રે કરીએ ને ત્યારે તે પાંદડામાં રહેલા વાયુરંધ્રો એટલે કે સ્ટોમાટા મારફતે સીધા અંદર દાખલ થાય છે. વાવ, આ તો બહુ જ ઝડપી પ્રક્રિયા કહેવાય. પણ આના માટે કયું ખાતર સૌથી બેસ્ટ છે? આના માટે યુરિયા સૌથી શ્રેષ્ઠ છે. લગભગ 1.5 થી 1.5% જેટલું યુરિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે. કારણ કે તેની ઉચ્ચ દ્રાવ્યતા અને ઝડપી શોષણથી તે સીધું કોષમાં પહોંચી જાય છે. એટલે મોટા તત્વો માટે આ રીત છે. પણ લઘુ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ માટે શું? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આયર્ન કે ઝિંક જેવા તત્વોની ચોક્કસ માત્રા બહુ જ નિર્ણાયક હોય છે. બિલકુલ. આ લઘુ પોષક તત્વો આપવાની મુખ્ય 4 પદ્ધતિઓ છે. પહેલી છે જમીનમાં સીધું આપવું, કૃત્રિમ ખાતરો સાથે. વૈજ્ઞાનિકોએ આની બહુ જ ચોક્કસ માત્રાઓ નક્કી કરી છે. હા, અને આ માત્રાઓ હેક્ટર દીઠ બહુ જ મર્યાદિત હોય છે, ખરું ને? હા, જો આંકડા જોઈએ તો આયર્ન 0.5 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, મેંગેનીઝ 5 થી 12 કિલો, ઝિંક 0.5 થી 8 કિલો, બોરોન 0.5 થી 5 કિલો અને મોલિબ્ડેનમ તો માત્ર 0.05 થી 1 કિલો પ્રતિ હેક્ટર જોઈએ. બાપરે, આટલી ચોકસાઈ! અને બીજી પદ્ધતિ છે મૂળની સારવાર. એટલે કે જ્યારે રોપાઓની ફેરબદલી કરવાની હોય તે પહેલા. હા, ટ્રાન્સપ્લાન્ટિંગ પહેલા રોપાઓના મૂળને 0.2 થી 0.3% ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. અને ત્રીજી રીતમાં બીજ સારવાર કરવામાં આવે છે. વાવણી પહેલા બીજને કોપર, આયર્ન, મોલિબ્ડેનમ, ઝિંક, બોરોન અને મેંગેનીઝ જેવા રાસાયણિક સંયોજનોનો પટ અપાય છે. બિલકુલ સાચું. અને ચોથી અને છેલ્લી રીત છે લઘુ તત્વો માટે પણ પર્ણ પર છંટકાવ. આ રીત ખૂબ અનુકૂળ છે કારણ કે તેમાં બહુ ઓછી માત્રા જોઈએ છે. જમીનને કોઈ નુકસાન થતું નથી. અને સૌથી મોટો ફાયદો એ કે તે પોષક તત્વોની ખામીથી થયેલી વિકૃતિને સીધી અને ઝડપથી સુધારે છે. સાચી વાત છે. અને આ બધામાં એ પણ ધ્યાનમાં રાખવું પડે કે જુદા જુદા શાકભાજીને ચોક્કસ પ્રમાણમાં NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની અલગ અલગ જરૂર પડે છે. દરેક પાકની પોતાની અલગ ડિમાન્ડ હોય છે. હા,
તો જો આખી ચર્ચાનું તારણ કાઢીએ તો આ આધુનિક ખેતીમાં પોષક તત્વો આપવાની આ બધી વૈવિધ્યસભર પદ્ધતિઓ એક મોટા ચિત્રો સાથે જોડાયેલી છે. યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી અપાતું પોષણ જમીન અને પાક બંનેનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવે છે. ખરેખર આ બધું બહુ જ નવું અને રસપ્રદ જ્ઞાન છે. શાકભાજી માટે ખાતરની જરૂરિયાત. સાચી વાત છે. અને ખાસ કરીને NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ. હા, બરાબર. એટલે સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે બધી શાકભાજીને એક જ સરખું ખાતર આપી દો એટલે કામ પૂરું. પણ એવું બિલકુલ નથી હોતું. આ માહિતી આપણને સ્પષ્ટ બતાવે છે કે માણસોની જેમ જ દરેક છોડનો પોતાનો એક અલગ ડાયટ પ્લાન હોય છે. એક્ઝેક્ટલી. અને એ જાણીને ખરેખર નવાઈ લાગશે કે કયા છોડને શું ખાવું પસંદ છે. આપણે વિગતવાર સમજીએ તો. ચોક્કસ. આપણે જેમ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ બેલેન્સ કરીએ છીએ ને, એમ છોડ માટે આ NPK મુખ્ય ખોરાક છે. એટલે ખેતરમાં આંખ બંધ કરીને ખાતરની થેલીઓ ઠાલવી દેવાનો કોઈ અર્થ નથી. હા, અને દરેક પાકનું પાચનતંત્ર અલગ હોય છે. જુઓ, મને સૌથી મોટો તફાવત નાઇટ્રોજનના આંકડામાં દેખાયો. હા, નાઇટ્રોજનની જરૂરિયાત બહુ જ રસપ્રદ છે. મરચાં અને ડુંગળી જેવા પાક તો જાણે નાઇટ્રોજનના ભૂખ્યા જ હોય એવું લાગે છે. આ બંને પાકોને પ્રતિ હેક્ટર 300 કિલો સુધીની નાઇટ્રોજનની જરૂરિયાત છે. બિલકુલ. મરચા માટે 100 થી 300 કિલો અને ડુંગળી માટે 120 થી 300 કિલો. આટલું બધું નાઇટ્રોજન શા માટે? એનું કારણ એ છે કે નાઇટ્રોજન છોડના પાંદડા અને ઓવરઓલ વિકાસ માટે બહુ જરૂરી છે. મરચા અને ડુંગળીમાં સતત નવી ફૂટ આવતી હોય છે. એટલે એમને આ હાઈ પ્રોટીન ડાયટ જેવું જોઈએ એમને? હા, પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આમાં એક જબરદસ્ત વિરોધાભાસ પણ છે. ચોળી અને વટાણાના ડેટાની વાત કરો છો ને? સાચી વાત છે. ચોળીને માત્ર 50 થી 100 કિલો અને વટાણાને તો સાવ ઓછું, માત્ર 60 થી 80 કિલો નાઇટ્રોજન જોઈએ છે. આ કેવી રીતે શક્ય છે? અહીં જ તો ખરી વિજ્ઞાનની મજા છે. શું આ પાકો ડાયટિંગ પર હોય છે કે પછી એમનો છોડ નબળો રહી જાય છે? ના, બિલકુલ નહીં. વટાણા અને ચોળી એક કઠોળ વર્ગના પાકો છે. તેમની પાસે એક જાતનો સુપર પાવર છે. સુપર પાવર? હા, તેમના મૂળમાં એવા બેક્ટેરિયા હોય છે જે હવામાંથી સીધો નાઇટ્રોજન ખેંચીને જમીનમાં ભેળવે છે. અરે વાહ, આ તો એકદમ નવી જ વાત જાણવા મળી. એટલે એમને બહારથી નાઇટ્રોજન આપવાની બહુ જરૂર પડતી નથી. હા, તેઓ પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. આ દર્શાવે છે કે દરેક પાક ખાતરને અલગ રીતે પચાવે છે. નાઇટ્રોજનની તો વાત થઈ, પણ શાકભાજીનો ડાયટ પ્લાન ત્યાં પૂરો નથી થતો. મૂળને મજબૂત કરવા માટે ફોસ્ફરસનું શું? હા, ફોસ્ફરસ એટલે કે P ની જરૂરિયાત મોટાભાગના પાકોમાં વધુ સ્થિર જોવા મળે છે. મેં જોયું કે 40 થી 100 કિલોની વચ્ચે હોય છે. જો કે કોબી અને મરચાં બંનેને સૌથી વધુ ફોસ્ફરસ જોઈએ છે, લગભગ 80 થી 100 કિલો જેટલો. બરાબર છે. પણ મારા માટે સૌથી મોટું આશ્ચર્ય પોટાશ એટલે કે Kના આંકડા હતા. હા, પોટાશનું કામ ફળની ગુણવત્તા સુધારવાનું છે. ડેટા જોતા પોટાશના કયા આંકડાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું? બટેટા. બટેટાને સૌથી વધુ પોટાશ જોઈએ છે, લગભગ 80 થી 120 કિલો પ્રતિ હેક્ટર. હા, અને ગાજરને પણ 80 થી 100 કિલો પોટાશની જરૂર પડે છે. એવું કેમ? બંને જમીનની અંદર થાય છે એટલે? ચોક્કસ. જો આને આપણે આપણા ડાયટ પ્લાન સાથે જોડીએ તો બટેટામાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર હોય છે. કંદને મોટો અને મજબૂત બનાવવા માટે પોટેશ ખૂબ જ જરૂરી છે. એટલે જ એમને આ પોટેશ હેવી ડાયટ જોઈએ છે. જ્યારે મરચાને પણ ફળના સારા વિકાસ માટે 80 થી 100 કિલો પોટેશ જોઈએ છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે બધા માટે એક જ નિયમ ખાતરના ઉપયોગમાં ચાલી શકે નહીં. ડુંગળી અને વટાણા માટે ખાતરની થેલીઓ અલગ જ હોવી જોઈએ. જો કે મને ડેટામાં એક સમાનતા પણ દેખાઈ. ટામેટા અને રીંગણનો ડાયટ પ્લાન લગભગ સરખો જ છે. હા, બહુ સરસ અવલોકન છે. ટામેટાને 100 થી 200 કિલો નાઇટ્રોજન, 60 થી 80 કિલો ફોસ્ફરસ અને 50 થી 100 કિલો પોટેશ જોઈએ છે. અને રીંગણના આંકડા પણ આબેહૂબ આટલા જ છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ટામેટા અને રીંગણ બંને એક જ કુળના છોડ છે. ફળ આપવાની પ્રક્રિયા સમાન હોવાથી તેમની પોષક તત્વોને પચાવવાની રીત પણ સરખી જ છે. તો આ આખી ચર્ચાનો સારાંશ એ જ છે કે શ્રેષ્ઠ ઉપજ મેળવવી હોય તો પાકના આ ડાયટ પ્લાનને માન આપવું પડશે. બિલકુલ. આ માત્ર આંકડા નથી, પણ સારી ખેતીની ચાવી છે. સાચી વાત.
આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતે એક વિચારવાલાયક પ્રશ્ન છોડીને જઈએ. હા, ચોક્કસ. જો દરેક શાકભાજીની ખાતરની જરૂરિયાત આટલી બધી અલગ-અલગ હોય, તો પછી જ્યારે એક જ ખેતરમાં એકસાથે 2 અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે, ત્યારે જમીનની અંદર પોષક તત્વોની વહેંચણી કેવી રીતે થતી હશે?